નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા સરકારી શેર વિશે વાત કરવાના છે જેમાં 19 બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો આ કયો શેર છે અને કેમ આટલા બધા બ્રોકરેજ આ શેરમાં બુલિશ છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો. મિત્રો, વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોમાં પીએસયુ શેરોમાં સારી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે, પરંતુ હવે ફરી એકવાર રોકાણકારોનું વલણ આ શેરો પર હકારાત્મક બન્યું છે. કરેક્શન બાદ રોકાણકારો આ શેરો ખરીદી રહ્યા છે. આવો જ એક પીએસયુ શેર ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે બીઈએલ છે. હાલમાં આ સ્ટોક રોકાણકારોની પસંદગી બની છે. બ્રોકરેજે પણ પીએસયુ શેર પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ જ કારણે 19 બ્રોકરેજ હાઉસે બીઈએલ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. એટલે કે શેર છે આપણી બીઈએલ ની કંપની. બીઈએલ નો શેર ક્લોઝિંગ બેસિસ પર 290 રૂપિયાની સપાટીને પાર કરી ગયો છે, તેના માટે સારો સંકેત છે. આ પછી ખરીદારીનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. બુધવારે બીઈએલ ના શેર 294 રૂપિયા ઉપર ખુલ્યા, જે અગાઉના 291.80 ના બંધ ભાવની સામે વહેલી સવારે 18.10 લાખ ઇક્વિટી શેરોનું ટ્રેડિંગ થયું હતું. બપોરે 1:45 વાગ્યાની આસપાસ બીઈએલ ના શેર 289 રૂપિયા અને 90 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. 19 વિશ્લેષકો અને બ્રોકરેજ આ સ્ટોકમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે, જેની સરેરાશ લક્ષ્ય કિંમત 340 એટલે કે બીઈએલ ના શેરમાં 16% સુધી તેજી આવી શકે છે એક્સપર્ટ અનુસાર. પછી વાત કરીએ કે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, પ્રભુદલાલ લીલાધર અને વિક્ટોરિયા બીઈએલ ના શેરમાં તેજી છે. તેમનું માનવું છે કે આ સરકારી કંપની નાણાકીય વર્ષ 2025 માટે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને S2 માં ઓર્ડરના પ્રવાહ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પછી વાત કરી કે મેક્વેરીએ બીઈએલ ને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે અને 350 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે અત્યાર સુધી યર ટીલ ડેટ ઓર્ડરના પ્રવાહમાં ઘટાડો થયો છે, પરંતુ આ ચિંતાનો વિષય નથી. બીઈએલ યર FY 25 ના 70 થી 80% ઓર્ડર સિંગલ ટેન્ડર ઓર્ડર છે, જે છેલ્લા 7 થી 8 વર્ષોમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા ચોક્કસ R&D પ્રયાસોનું પરિણામ છે. પછી વાત કરીએ કે બીઈએલ ના શેરમાં 1 વર્ષમાં જ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. સ્ટોકની કિંમત 1 વર્ષમાં 112% વધી છે. આ પીએસયુ સ્ટોક 2024માં અત્યાર સુધીમાં 56% ઉછળ્યું છે. એ જ રીતે 6 મહિનામાં બીઈએલ ના શેરોએ 45%નું વળતર આપ્યું છે રોકાણકારોને. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે બીઈએલ ના શેર વિશે, જેમાં એક સાથે 19 બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે. આવનારા સમયમાં રોકાણકારોને સારો એવો નફો આપી શકે છે આ શેર. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.